અંકલેશ્વરના ટાટા જમશેદ માર્ગ પર આવા બે નાળાના નવીનીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 29 લાખના ખર્ચે 7 મીટર નાળા પહોળા થશે. જીયુડીસીની કામગીરીને લઈ રોડ બંધ રહેતા પાલિકાએ આ દરમિયાન બંને નાળાના નવીનીકરણ કામગીરી હાથ ધરી હતી. અંકલેશ્વર પાલિકા કચેરી પિરામણ નાકાથી જીઈબી કચેરી સુધીના ટાટા જમશેદ માર્ગ પર હાલ જીયુડીસી દ્વારા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈ માર્ગ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. આ વચ્ચે મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવેલા બે નાળાના ખાતમુહૂર્ત વિધિના કામો પણ રોડ બંધ રહેતા સાથે જ શરૂ કરવામાં આવ્યા છે. આજરોજ પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને પ્રમુખની હાજરીમાં બંને નાળા પહોળા કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં બંને નાળા 7 મીટર પહોળા અંદાજે 20 ફૂટ પહોળા કરવામાં આવશે, જેથી બંને તરફ વાહન વ્યવહાર સરળતાથી નીકળી શકે. અગાઉ અહીં બંને તરફથી મોટા વાહન આવે તો એકે અટકી જવું પડતું હતું. આગામી 2 મહિનાની અંદર બંને નાળા બનાવીને તૈયાર કરવામાં આવશે. પાલિકા વોર્ડ નંબર 5 અને 4માં આવતા આ નાળા પરથી 3 વોર્ડના રહીશો માટે અગત્યનો માર્ગ છે. આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી, વોર્ડના સભ્ય શ્રી જિગ્નેશભાઈ, વોર્ડના સભ્ય શ્રી વિશાલભાઈ સાથે પિરામણ નાકાથી નવી નગરીના રસ્તા ઉપર જે બે જગ્યા ઉપર જે સાંકડા નાળા છે એને પહોળું કરવાનું અંદાજિત 30 લાખ રૂપિયાનું કામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આ માર્ગ ઉપર જે જીયુડીસી દ્વારા કામગીરી કરી રહ્યા છે, ત્યારે સાથે સાથે આ નાળાનું એક્સપાન્શન પણ આજરોજ અમે એજન્સીને બોલાવીને કામ શરૂ કર્યું છે.